દોસ્તો, દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં જેમનું નામ શુમાર છે એવા મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને એમની વહુ રાધિકા મર્ચન્ટ એક એવી જગ્યાએ પહોંચ્યા છે. એમના વેકેશનનો સમય કાઢવા માટે તેઓ એક એવી જગ્યાએ પહોંચ્યા છે કે જે જવા માટે અનેક લોકોનું સપના હોય છે. ત્યારે દોસ્તો, શું તમને ખબર છે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અને એમની વહુ આખરે એવા કયા સ્થળ પર પહોંચ્યા છે કે જે જાણીને તમને પણ નવાઈ લાગશે? આખરે આ સ્થળ પર જવા માટે સામાન્ય વ્યક્તિ કોઈ જઈ શકતું નથી. દોસ્તો, શું તમને ખબર છે? જો ન ખબર હોય તો આજના વિડીયોમાં અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને કરી દેજો એક લાઇક અને ચેનલ પર જો તમે પહેલી વાર આવ્યા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ચાલો શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો. દોસ્તો, આજના વિડીયોમાં તમને આ તમામ સવાલોના જવાબો મળી જશે કે આખરે આ જગ્યા કઈ છે અને એ જગ્યા ક્યાં આવેલી છે. દોસ્તો, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ એમના લગ્ન પછી દરેક ઇવેન્ટ માટે ચર્ચાનો વિષય બનતા હોય છે. દરેક તહેવારોની ઉજવણી ગુજરાતમાં ખૂબ ધૂમધામથી થતી હોય છે. ત્યારે દિવાળીનો પર્વ પણ ગુજરાતમાં ખૂબ સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. એમાં અંબાણી પરિવારમાં પણ ખૂબ મોટા પાયે અને ખૂબ મોટા ખર્ચે આ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં આ સેલિબ્રેશન બાદ હવે વેકેશનનો સમય પસાર કરવા માટે અનંત અંબાણી પોતાની પત્ની રાધિકા મર્ચન્ટ સાથે માલદીવ્સ ખાતે આ બીચ પર પહોંચ્યા છે. અને આ માલદીવ્સના બીચ પર પોતે આનંદ લઈ રહ્યા હોય એવી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ અલગ અલગ યુઝર્સ અલગ અલગ કોમેન્ટ્સ કરી રહ્યા હતા. એમાં કેટલાક યુઝર્સ એવી કોમેન્ટ કરી રહ્યા હતા કે આખરે અનંત અંબાણી વેકેશનનો સમય ક્યાં પસાર કરી રહ્યા છે, તો કેટલાક યુઝર્સ એમાં નેગેટિવ કોમેન્ટ્સ પણ કરી રહ્યા હતા. ત્યારે દોસ્તો, અનંત અને રાધિકા હાલ પોતે પોતાના વેકેશનનો સમય પસાર કરવા માટે માલદીવ્સ બીચ પર પહોંચ્યા છે. એની તસવીરો તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. આખરે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારમાં ખૂબ ખાસ છે, કારણ કે એમના લગ્ન પછીની દરેક ઇવેન્ટો ખૂબ ખાસ રીતે અને ખૂબ મોટા ખર્ચે સેલિબ્રેટ કરવામાં આવે છે. ત્યારે અનંત અને રાધિકા માટે આ પહેલી દિવાળીનો ઉત્સવ હતો અને આ દિવાળીનું વેકેશન પણ પહેલું વેકેશન હતું. ત્યારે આ વેકેશનનો આનંદ અંબાણી પરિવારના સભ્યો ભરપૂર રીતે ઉઠાવે તો એમાં કોઈ નવાઈની વાત નથી, કારણ કે લગ્ન બાદ જે કાંઈ પણ ઉત્સવોની સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે એનો ખર્ચો લાખોમાં નહીં કરોડોમાં હોય છે. ત્યારે આ અનંત અને રાધિકા મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા છે અને એમના દીકરાની વહુ છે. ત્યારે એમાં પણ પોતે વેકેશનનો આનંદ એ ખૂબ મોટા ખર્ચે કરે તો એમાં નવાઈની વાત નથી. ત્યારે આ તસવીરો સોશિયલ મીડિયા પર જે વાયરલ થઈ રહી છે, જેમાં અનંત અને રાધિકા પોતે પોતાના વેકેશનનો સમય એ ખૂબ એકાંત જગ્યામાં પસાર કરી રહ્યા છે. ત્યારે અલગ અલગ યુઝર્સની કોમેન્ટો વાંચીને સૌ લોકો અલગ અલગ ટિપ્પણીઓ કરી રહ્યા છે. ત્યારે આ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવાર માટે હંમેશા ચર્ચાનો વિષય બનતા હોય છે. ત્યારે દિવાળીનો તહેવાર પણ ખૂબ ખાસ રીતે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. ત્યારે આ વેકેશનમાં અંબાણી પરિવારના જુદા જુદા સભ્યો અલગ અલગ સ્થળે પહોંચ્યા છે અને દરેકની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતી હોય છે. ત્યારે આ દોસ્તો, આ માલદીવ્સ બીચ વિશે આપના વિચારો અને આપનું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં અવશ્ય કોમેન્ટ કરીને જણાવજો. આખરે ફરવાલાયક સ્થળ તરીકે આ બીચ ઉપયોગી છે કે નહીં? આપના વિચારો અને આપ જો ફર્યા હોય તો કોમેન્ટ બોક્સના માધ્યમથી આપના વિચારો અવશ્ય આવકાર્ય છે. વિડીયોમાં ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો તથા અંબાણી પરિવારની અપડેટ્સ તમને ગમી હશે. અંબાણી પરિવારનું દિવાળીનું સેલિબ્રેશન પણ ખૂબ ખાસ રીતે આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં દેશ વિદેશથી અનેક બોલિવૂડ સેલેબ્સ આ ઉપરાંત ક્રિકેટ જગતના દિગ્ગજો સાથે અનેક બિઝનેસમેનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે દોસ્તો, આશા રાખીએ છીએ તમને અમારો આ વિડીયો ગમ્યો હશે. અંબાણી પરિવારની અપડેટ્સ જો તમને ગમી હોય અને અનંત અને રાધિકાના વિડીયોઝ જો તમે સોશિયલ મીડિયા પર અમારા વિડીયોના માધ્યમથી નિહાળવા માગતા હોય તો અવશ્ય અમારી ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરજો, જેનાથી અમારા દરેક નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં. દોસ્તો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.